વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદિમુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ગળું ચાલશે ત્યાં સુધી બોલીશ, બીજું શું. વડતાલ સ્વામિનારાયણ ભગવાનને અતિ વહાલો. સ્વામિનારાયણ ભગવાને આશ્રિતોને દર પૂર્ણિમાએ બોલાવ્યા છે. દેશાંતરમાં બહુ દૂર રહેતા હોય અને બે સમય આવવું જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. ચૈત્રી સમયો મદન મોહનજી મહારાજને કેન્દ્રમાં રાખી એમના ઉપક્રમે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી મુખ્ય કોઠારી એમના સહયોગથી પરમ પૂજ્ય સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજીના પ્રેરણાથી આ સમયમાં 7 દિવસની કથા જેમના શ્રીમુખે આપણે સૌએ શ્રવણ કરવાની છે એવા પરમ પૂજ્ય આદરણીય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય ચેરમેન શ્રી મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય નૌતમ સ્વામીજી, આદરણીય પૂજ્ય નારાયણ સ્વામી કે શાસ્ત્રીજી, ધોલેરા મંદિરના કોઠારી સ્વામી બળદેવ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, રઘુવીર સ્વામી, ગોવિંદ સ્વામી, પીજના કોઠારી સ્વામી, પીપી સ્વામી, સુરત મંદિરના કોઠારી સ્વામી અને છેલ્લા 8 વર્ષથી વડતાલના સભા મંડપમાં રોજ સવારની કથા કરતા એવા આદરણીય પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, વાલા સૌ સંતો, ખંભાતથી જબરેશ્વર મહારાજના લાડીલા એવા પૂજ્ય પિન્ટુભાઈ, વાલા સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. કથા સાંભળવાની છે શ્રીમદ ભાગવતના 10મ અને 5મ સ્કંદની. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનના 4થા પ્રકરણના શરૂઆતના અધ્યાયમાં મહારાજે શ્રીમદ ભાગવત સાંભળ્યું છે. સાંભળ્યું એટલું નહીં, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 117મા શ્લોકમાં મહારાજે એવી ભલામણ કરવી છે કે આ શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ રોજ શ્રવણ કરવો. 18મા શ્લોકમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે આનું પુરસ્ચરણ કરવું. કેવા પવિત્ર સ્થાનની અંદર તો આપણને તો કેવું પવિત્ર સ્થાન મળેલું છે. વડતાલ જેવું ધામ. સ્વામિનારાયણ ભગવાનને છે ને બહુ સારું ગમતું હતું. આપણે બધા ભાગશાળી છીએ કે આજનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમના માર્ગદર્શન નીચે પૂજ્ય નૌતમ સ્વામી, એમને પણ સારું જ ગમે. ઉત્સવ બહુ પ્રેમથી કરે છે, બહુ લાગણીથી કરે છે. એમના હૃદયમાં વડતાલ ખૂબ જોડાયેલું છે. એ ગમે ત્યાં પ્રવચન કરે. મને આ યુટ્યુબ ને આ બધું આવે છે એમાં કંઈ સમજણ નથી પડતી, યાદ રાખજો. પણ ક્યાંક ચાલુ કરો ને કંઈ પકડી જાય, સાંભળી લો. હમણાં કલાલીનો ઉત્સવ હતો, સ્વામી એમાં પ્રવચન કરતા હતા. કલાલીના ઠાકોરજીની મહિમાની વાત કરી, પણ વડતાલની બહુ વાતો એમણે કરી. સ્વામિનારાયણ ભગવાન જે કંઈ કરીને ગયા છે એ વાત આપણે કાયમ યાદ કરીએ, આપણે સંભાળીએ તો જ આપણને મહિમાએ જ્ઞાન સહિત ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં સ્થિર થાય. યાદ રાખજો.
મહારાજને મંદિર બનાવું તો બધા કરતાં સારામાં સારું બનાવતું. મહારાજે મંદિર બનાવ્યું તો આ તો ત્રીજા ક્રમે હતું. પહેલાં અમદાવાદ બનાવ્યું, પછી ભુજમાં બનાવ્યું, પછી અહીં બનાવ્યું, ભવિષ્યમાં ક્યાં બનાવ્યું તો મહારાજ જાણતા હતા. પણ શ્રીજી મહારાજને બધાથી સારું આમ સારું મંદિર વડતાલનું બનાવવાનું હતું. સંતોને આજ્ઞા કરી કે તમે વડતાલ જાઓ. પછી નાથે કહી એમ વાત, સંતો તમે જાઓ ગુજરાત, સારી મૂર્તિઓ સુખદાયી પધરાવસુ વડતાલ માહી, તેને અર્થે કરાવો મંદિર, સારું સરસ સૌથી સુંદર. સૌથી સુંદર મહારાજે અહીંયા મંદિર બનાવે. પાછું કંઈ ખામી ન રહી જાય. હે, આપણી ઉપાસના એ ભગવાન સ્વામિનારાયણનું છે. કોઈ પણ આશ્રિત પધરાવેલા જે દેવ જ્યાં પણ છે ને ત્યાં એનું ધ્યાન કોઈ સાધુ કે હરિભગત કરતા નથી. ભગવાનનું ધ્યાન તો માત્ર સ્વામિનારાયણ ભગવાનનું જ કરે છે. એટલે પોતાનું સ્વરૂપ ક્યાંય ન પધરાયું, વડતાલમાં પધરાયું. આશ્રિતોને તમારી ખાસ ભલામણ છે. આ વડતાલના 2-3 જે નિષ્કુળાન સ્વામીએ પંક્તિઓ લખી છે ને એ કાયમ હરિભક્તોએ બોલવી. આમ તો ઘણી બધી આજ્ઞા કરેલી છે. અને હમણાં આ બ્રહ્મ સ્વરૂપ સ્વામી કથા કરે છે ને તો એમાં સાધુની મહિમાની જ વાત હમણાં મુક્તાન સ્વામી બધી કરે છે. હે, તો શ્રીજી મહારાજે વડતાલના 11માં આપણને ભલામણ કરી છે. મહારાજે 2 પદ ગૌરાવ્યા, એક નરસિંહ મહેતાનું પદ અને મુક્તાનંદ સ્વામીનું. એમાં સાધુની જ વાત છે, એમાં સાધુના મહિમાની જ વાત છે અને મહારાજને ગમતી એ વાત છે, એ મહારાજનો અભિપ્રાય છે. આશ્રિતને ભલામણ કરી છે કાયમ આ 2 કીર્તનમાં જે વાત છે એને કાયમ સંભાળવાની ને આ કીર્તન ગાવાની મહારાજે વડતાલના 11માં વચનામૃતમાં ભલામણ કરી છે. ન જાણીએ એટલે સમજવાનું કે આપણામાં હજુ પણ કંઈ ઉત્સાહ નથી મહારાજની નજીક જવાનો. કલ્યાણ સ્વામિનારાયણ ભગવાનની પાસે લેવાનું છે. હે, મહારાજ વડતાલને નહોતા ભૂલતા. એ પંક્તિ હું છેલ્લે ગાઈ લઈશ. પણ મહારાજે પોતાનું સ્વરૂપ બનાવી વડતાલને ધામ બનાવ્યું છે. હે, વળી પોતાની મૂર્તિ બેસારી તે તો સહુથી છે બહુ સારી, ઇહ મૂર્તિ મંગળ રૂપ સહુ જન ને સુખ રૂપ. શ્રીજી મહારાજે વડતાલને ધામ બનાવ્યું નહીં બનાવ્યું છે, પોતાનું ધામ બનાવ્યું. મહારાજ વડતાલને નહોતા ભૂલતા. આપણે ક્યાંય પણ રહેતા હોઈએ, ક્યાંય પણ વડતાલના દર્શન રોજે કરવા યાદ રાખજો. કોઈ આ સત્સંગમાં એવો સુરવીર હરિભગત છે એ વડતાલ યુટ્યુબ ઉપર રોજે મહારાજે બનાવેલા 6 ધામના દર્શન કરાવે છે. જોડે જોડે સુરત મંદિર છે, જેતલપુર છે, છપૈયા કરાવે છે. પણ આશ્રિત એ છે, યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાન કોઈની પણ સાથે જોડાયેલા છે તો જેને આ 6 ધામમાં વિશ્વાસ છે, કથા વાર્તા જે કરે છે ક્યાંય પણ કરે તો એ ગમે તેમ કરી અને વડતાલની વાત લાવે તો જ એ ખરો કથાકાર. યાદ રાખજો, શ્રીજી મહારાજે ધામ બનાવ્યા છે એ મોક્ષને માટે, કલ્યાણને માટે. આ સંપ્રદાય મોક્ષનો છે, કલ્યાણનો છે. માત્ર મહિમા રાખશો ને તો કલ્યાણ નહીં થાય. યાદ રાખજો, થશે ને પણ તમારી પાસે ઘણું બધું બીજું કરાવડાવશે, પછી તમને લઈ જશે અક્ષરધામમાં. હે, મહારાજના 6 ધામ છે. કારણ વસાત ભલે વ્યવસ્થા જુદી કરી હોય, જે વડતાલમાં રહેતા હોય, જે ગરડામાં રહેતા હોય, જુનાગઢ, અમદાવાદ, કચ્છ, ધોલેરા, પણ એ 6 ધામના મહિમાની કથાકાર વાત કરે
તો સમજવાનું કે સ્વામિનારાયણનો સંપૂર્ણ સાધુ છે. નહીં તો છે તો એ પોતાના સ્થાન પૂરતો. એ હરિભગતને આદેશ આપે, વડતાલ રોજ જે યુટ્યુબ ઉપર દર્શન થાય છે. મારે તે રોજ ત્રીજે દિવસે અહીંયા ફોન કરવા પડતા હોય છે. એટલે આ દર્શન બરોબર મૂકો. ક્યારેક ક્યારેક સરસ મજાના દર્શન થાય. તમે ત્યાંથી આરતી લઈએ કોઈ યાદ રાખજો, ત્યાં સિંગલ દર્શન થાય છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણના જેને એ દર્શન કરવા હોય તો એ કરે. અને જેને એમ સ્વયં થાય કે મારે ત્રણ મંદિરના દર્શન કરવા છે, તો એની અંદર એ જ મોબાઈલની અંદર એમાં 4 દર્શન થાય છે. 3 દેરાના અને વડતાલ મંદિરનું. જ્યારે આરતી પાછળ આપે તો તમે 3 દેરાના દર્શન કરી શકો. અહીંયા સંતો છે ને, તમે ક્યારેક એની ક્રિયા જોજો. હું અહીં જ્યારે પણ દર્શન કરવા આવતો ત્યારે હું બ્રહ્મ સ્વરૂપ દર્શન કરતા હોય ને એ કાયમ જોઉં, યાદ રાખજો. એ આરતી કરશે ને તો તાળી વગાડતા કરશે. એ ધૂન બોલશે તો તાળી વગાડશે. જો નથી વગાડતા ને તો આપણું લાઈવ નથી ભગવાનની સાથે. આજે પણ એમણે વાત કરી સભા મંડપમાં સવારે કથામાં કે અભિષેક થાય તો જે કોઈ દર્શન કરે છે, જ્યાં સુધી તમે આવી વાત નહીં સાંભળો ત્યાં સુધી તમે ભગવાનની નજીક નહીં પહોંચો. ભક્તો યાદ રાખજો, એ ચાહે સાધુ હોય કે ભગત હોય, બ્રહ્મચારી કે હરિભગત હોય, એ માનસિક રીતે તમને સમજાવે છે કે તમે સ્વયં મંદિરમાં જતા રહો અને તમે લોટો લઈ અને ભગવાનને ઉપર રેડો તો તમને સ્વયં અભિષેક કર્યાનું ફળ મળશે. હું વારંવાર અહીંયાથી કહું છું કે બ્રહ્મ સ્વરૂપ સ્વામીની કથા, ભલે તમે ગમે એની કથા સાંભળતા હોય, તમે ગમે એની સાથે જોડે, કારણ કે અત્યારે તો લોકો બહુ જોડાઈ ગયેલા છે. ભગવાનને સાઈડમાં મૂકી અને ગુરુનું પ્રધાનપણું થાય છે. એ યાદ રાખજો, તમને અધોગતિના માર્ગે આજે નહીં તો કાલે લઈ જશે. ભગવાનની સાથે જોડાઓ, ગુરુની આજ્ઞા પ્રમાણે ભજન કરો, માળા કરો, માનસી કરો, સેવા કરો. પણ તમારું કનેક્શન જો 6 મંદિર જોડે તૂટી છે ને તો આ પૂર્વ્યા ભગવાન બહુ પાકા છે, યાદ રાખજો. બ્રહ્મ સ્વરૂપ સ્વામી વારંવાર કહે છે કે તમે માનસી પૂજા 5 વખત કરો. ક્યાં તમારે જીડું જોખીને આપવાનું છે, ક્યાં ખર્ચ કરવાનો છે? હે, બપોરે 3:30 તમે ઉઠો ત્યારે ભગવાનને મેવો ધરાવો તમે, તો પ્રત્યક્ષ જે પૂજા કરી હોય એ માનસિક રીતે તમે જો એ રીતે ભાવથી પૂજા કરો તો તમને એટલું જ ફળ મળે. મારી સૌને ભલામણ છે, પૂજ્ય નવતન સ્વામી છે ને, એના હૃદયમાં વડતાલ છે, યાદ રાખજો. એ જ્યાં પણ જાય ત્યાં સત્સંગ કરાવે છે. કોઈને વાદ લેવો હોય ને તો સુરવીર હોય ને તો નવતન સ્વામીનો વાદ લે, તો હિન્દુસ્તાનનો એકે છેડો ખુલ્લો ના રે. યાદ રાખ, અરે એ તો ગયું, પણ ગુજરાતનો એકે છેડો, એકે ગામ સત્સંગ વિનાનો ન રે, યાદ રાખજો. 250 વર્ષ પછી નવતન સ્વામીને અવકાશ મળ્યો, અવકાશ લીધો કે અવકાશ લેવડાયો, જે કંઈ હોય તે, પણ છેલ્લા 8-10 વર્ષથી એ જે કંઈ પ્રયત્ન એવા વિસ્તારમાં કરે છે કે જ્યાં કોઈ સાધુ 250 કે 200 વર્ષમાં ત્યાં જે ભૂમિ ઉપર કોઈ સાધુ ગયા નથી, એ ભૂમિ ઉપર જઈ અને જે વિદ્યા સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પ્રચલિત હતી, જે ઢોલકની વાતો, જે ઢોલકના કીર્તનો જે ગવાતા હતા સારા સત્સંગમાં, એ વિદ્યા તદ્દન લુપ્ત થઈ ગઈ હતી. એ પૂજ્ય નવતમ સ્વામીએ ત્યાં જઈ અને એ વિદ્યા દ્વારા ત્યાં 200 ગામમાં સત્સંગ કરાવ્યો.
એમને નિયમદારી બનાવ્યા, એને ભજન કરતા કર્યા, એને મંજીરા અને કોશી જોડા જેણે નામ નહોતું સાંભળ્યું એને એ વગાડતા શીખ્યા અને પોતે કાયમના માટે વિસ્તારની ચિંતા રાખી એટલું નહીં, ત્યાં રહે અને ત્યાં 8 થી 10 સંતોને મૂક્યા અને બહુ સરસ મજાની ત્યાં પ્રવૃત્તિ કરે છે. એટલે એમને જેટલા પણ ધન્યવાદ આપીએ. હું સૌ હરિભક્તોને વિનંતી અને પ્રાર્થના કરું છું કે નવતન સ્વામીનું જે કાર્ય છે તમને ખ્યાલ હોય તો તમે કોઈ 2 હરિભક્તોને એની વાત કરજો કે આ સુરવીર સાધુ આવા વિસ્તારમાં જઈ અને આવું મહારાજને ગમતું કામ કરે છે. જે કોઈ હરિભક્તો આમાં કોઈના નામ નથી લખ્યા, પણ જે કોઈ હરિભક્તોએ આમાં નાની મોટી સેવા કરી હોય એના ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રાજી રહે. અને આ ઉત્સવમાં જે કોઈ હરિભક્તો આવ્યા છે એમના સૌના પરિવાર ઉપર સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ખૂબ રાજી રહે એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.